આપ જોઈ રહ્યા છો માહિર કલમ ન્યૂઝ। ગીરગઢડા તાલુકાના કણેરી ગામે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી। કણેરી ગામમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન આજરોજ તારીખ 14/4/2024ના સવારે 10 કલાકે કણેરી ગામ સમસ્ત મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો। કણેરી ગામ સમસ્ત ગામ દ્વારા 3 દિવસ સુધી યજ્ઞ કરવામાં આવી રહેલ છે। ગામના સરપંચ, ઉપસરપંચ તથા અનિલભાઈ બામણીયા, નારણભાઈ શ્યાળ, રાયસિંહભાઈ ચૌહાણ, દુલાભાઈ મકવાણા, ભીખાભાઈ ધારેસા, માનસિંહભાઈ શ્યાળ, ભાણાભાઈ શ્યાળ, ધીરુભાઈ સુડાસમા, રાજેશભાઈ મોરી, રવિભાઈ ચૌહાણ, હિંમતભાઈ સોલંકી તથા કાર્યકર્તાઓ, ગોપી મંડળની બહેનો તથા સમસ્ત ગામ લોકો હાજર રહ્યા। રિપોર્ટર જોરુભાઈ જેઠવા, ગીરગઢડા। તમારું નામ? નારણભાઈ ગભાભાઈ શિયાળ। હા, આ શેનું આયોજન કરેલું છે? જે અમારા ગામની અંદર જે આયોજન કરેલું છે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 2024। આજે અમે ઘણો સમયથી આ કાર્યક્રમની રાહ જોઈ રહ્યા હતા। આજે આ સમય અમારા સુધી આવી પહોંચ્યો છે। અમે તારીખ 13, 14 અને 15, 2024 જે અમારો કાર્યક્રમ છે એમાં આજે બીજો દિવસ છે। પ્રથમ દિવસ બહુ સારી રીતે અમે પૂરો કર્યો છે। આજે બીજો દિવસ છે એ પણ ખૂબ સારી રીતે પસાર થઈ રહ્યો છે। અમારા આમંત્રિત મહેમાનો, ભૂદેવો હોય, પછી કોઈ સાધુ સંતો, આગેવાનો દરેક અહીંયા હાજરી આપે છે, અમારી મુલાકાત લે છે, અમારી યજ્ઞશાળાની મુલાકાત અને અમારું જે નવું મંદિર બનેલું છે એની પણ મુલાકાત લે છે। અને અમારા ગામની અંદર જે અત્યારે પ્રાણ પ્રતિષ્ઠાનો જે યજ્ઞ હાલે છે એમાં અમારે ટોટલ 42 જેટલા નવદંપતીઓ એ પાટલે બેઠેલા છે। સારા એવા ભૂદેવો છે અને અમારી પાસે જે ગામના વડીલો હોય, વડીલો સારી હાજરી અહીંયા આપે છે। યુવાનો છે એ સારી રીતે કામ કરે છે। ગોપી મંડળ છે એ સારી રીતે બૈરાઓમાં જમણવારની વ્યવસ્થા કરે છે। દરેક અલગ અલગ યુવાનો હોય, વડીલો હોય, માતાઓ હોય, બહેનો હોય, દરેકે પોતપોતાની રીતે કોઈને પણ કામની જવાબદારી આપ્યા વગર પોતપોતાની જવાબદારી લઈ લીધી છે અને સારી રીતે કામ કરે છે। અને બહુ ખૂબ આનંદ છે કે ભાઈ દરેક લોકોની અંદર બધાનું રામ બેઠેલા છે એવું અમને આજે દેખાય છે અહીંયાથી। જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ।